અને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી એટલે હું અત્યારે જઈ રહ્યો છું. વિદુરજી કહે છે, પ્રભુએ તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો એ મને નહીં કહું. તો ઉદ્ધવ કહે છે કે મને આદેશ નથી. પરમાત્માએ જ્યારે મૈત્રેયજી આવ્યા ત્યારે કીધું હતું કે મારો વિદુર મને ના મળ્યો. મને મારી વિદુરની યાદ આવે છે. જ્યારે તમને મારો વિદુર મળે ત્યારે તેમને આ ભાગવત ધર્મનો ઉપદેશ કરજો. એટલે વિદુર, હું તને ઉપદેશ નહીં કહું. વિદુર કહે હું જાતિહીન છું, કર્મહીન છું, પણ છું પરમાત્માનો. ઉદ્ધવ કહે છે કે એ મૈત્રેયજી તને ઉપદેશ કરશે. બંનેનો સત્સંગ થયો છે અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ જવા તૈયાર થયા. ભગવાનનું ગાન કરતા કરતા વિદુરજી ભાવ વિભોર બની ગયા છે. ત્યાંથી વિદુરજી મૈત્રેયજીના આશ્રમ તરફ જવા નીકળ્યા છે. ગંગા નદીનો કિનારો આવતા પોતે દેહભાન ભૂલ્યા છે. ગંગા એ જ્ઞાન ભૂમિ છે. ગંગાના તટ ઉપર ધ્યાન પૂજન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગંગાના કિનારે મૈત્રેયજીનો આશ્રમ છે. ગંગાજીનો બહુ મોટો મહિમા છે. મૈત્રેય ઋષિ જેવાના ચરણ આ પથ્થર ઉપર પડ્યા હશે. એની ચરણ રજ મને મળે, વૈષ્ણવની ચરણ રજ મને પ્રાપ્ત થાય. વિદુરજી વિચારે છે કે હું જાતિહીન છું, મને મૈત્રેયજી ઉપદેશ કરશે કે નહીં કરે. કે હું જાતિહીન છું, કર્મહીન છું, પણ છું તો પરમાત્માનો ભક્ત. અધમ છું પણ પરમાત્માએ મને અપનાવ્યો છે એટલે જરૂર મને મૈત્રેયજી ઉપદેશ આપશે, પોતાના મનને સમજાવે. જ્યાં સુધી પરમાત્માનું પ્રત્યક્ષ મિલન ન થાય ત્યાં સુધી ભક્ત એમ જ માને છે કે પરમાત્માનું મિલન મને થશે કે નહીં થાય, પરમાત્મા ક્યારે મારી ઉપર કૃપા કરશે. વિદુરજી મૈત્રેયજીના આશ્રમમાં જઈ મૈત્રેયજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. વિદુરજીનો વિવેક જોતા બધાને આનંદ થયો. મૈત્રેયજી કહે છે, વિદુરજી હું તમને ઓળખું છું, તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી. યમરાજાના અવતાર આપ છો. માંડવ્ય ઋષિના શાપથી આપ દાસી પુત્ર તરીકે આવ્યા છો. શૂદ્રને ઘેર તમારો જન્મ થયો છે કે એક વખત કેટલાક ચોરો રાજાનો ખજાનો ચોરીને જઈ રહ્યા હતા. તો રાજાના સૈનિકો એમની પાછળ પડ્યા. સૈનિકો ઘણા દોડ્યા પણ પેલો ચોર હતા એ રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો, એમાં ખજાનો ફેંકી ગયા. હવે આપણે પકડાઈ જશું, સૈનિકો પાછળ દેખાઈ રહ્યા. એટલે માંડવ્ય ઋષિ જે સાધનામાં બેઠા હતા સમાધિમાં, એની બાજુમાં બધા પોટકા મૂકી અને ચોરો જતા રહ્યા. સૈનિકો દોડતા દોડતા આવ્યા, ઋષિને ધ્યાનસ્થ દેખ્યા અને ખજાનો બાજુમાં પડ્યો છે કે આ ઢોંગી છે, આ જ ચોર છે, આ એ રાજાનો ખજાનો લૂંટ્યો છે. એટલે સૈનિકોએ એને બંદી બનાવ્યા. બંદી બનાવીને રાજાના સભામાં હાજર કર્યા છે. રાજાને કહ્યું છે આ ચોર છે, માલ સામાન સાથે ચોર મળ્યો છે. તો રાજા એને જોયા વગર કહી દીધું કે એને ફાંસી આપી દો. માંડવ્ય ઋષિની ફાંસીની સજા મળી. ફાંસીના માચડા ઉપર ચડાવવામાં આવ્યા છે. માંડવ્ય ઋષિ સતત ગાયત્રી જપ કરે છે કે જપથી પાપનો ક્ષય થાય છે. માંડવ્ય ઋષિ પરમાત્માના ધ્યાનમાં છે, ગાયત્રી જપ કરે છે અને માચડા ઉપર એને ફાંસી અપાઈ રહી છે. ફાંસી જલાદી જેવી ફાંસી લગાવી તો ફાંસી તૂટી ગઈ. બીજી વાર ફાંસી ઉપર ચડાવ્યા તો પણ ફાંસી તૂટી ગઈ. રાજાને જાણ કરી કે આ ચોર છે પણ એને ફાંસી જેવી ચડાવવામાં આવે છે, ફાંસી તૂટી જાય છે. રાજા ભગવાનનો અવતાર કહેવામાં આવે છે. જે જ્ઞાની હોય એને જ રાજા બનાવાય. રાજાએ વિચાર કર્યો કે આમાં પાછળ કોઈ હેતુ હોવો જોઈએ, કોઈ કારણ હોવું જોઈએ. સામાન્ય માણસના મસ્તક ઉપરથી ફાંસી તૂટે નહીં. રાજા દોડતા આવ્યા છે, ઋષિના ચરણમાં પડ્યા કે મારી ક્ષમા થઈ ગઈ.
આપ ઋષિનું મેં અપમાન કર્યું. માંડવ્ય ઋષિ કહે છે કે રાજા, એમાં તારો કોઈ દોષ નહીં, હું તને તો ક્ષમા કરું છું, પણ યમરાજાને હું ક્ષમા નહીં કરું. મારા કયા પાપની સજા યમરાજાએ મને આપી છે એનો સવાલ હું એને જવાબ પૂછવા જઈશ. ત્યાંથી સીધા માંડવ્ય ઋષિ યમપુરીમાં ગયા છે. યમરાજાને જઈને કહ્યું છે કે રાજન, તે મને આ ફાંસીની સજા યમરાજા તમે મને આપી, કયા કારણને લઈને આપી? યમરાજા પણ ડરી ગયા કે આજ મહાત્માની સામે મારો પલ્લો પડ્યો. જો જવાબ આપે તો શ્રાપ મળે, કે મને મારી ભૂલ થઈ ગઈ એમ કે તો શ્રાપ આપે. એટલે યમરાજાએ કહ્યું કે જ્યારે તમે 3 વર્ષના બાળક હતા ત્યારે એક તીડ ઉડતું ઉડતું આવ્યું હતું, એને તમે કાંટો ભોકાવ્યો હતો, એ સૂળીની આ સજા છે. તો માંડવ્ય ઋષિએ જવાબ આપ્યો કે મહારાજ, આપ કહો છો કે મેં બચપનમાં કાર્ય કર્યું હતું, અજ્ઞાનતામાં જે પાપ થાય એની સજા સ્વપ્નમાં અપાય, સાક્ષાત ના આપી શકો. તમે મને સ્વપ્નમાં ફાંસી કરવી હતી, આપવી હતી, તમે મને આ કઈ રીતે આપી? એટલે હું હવે તમને શ્રાપ આપું છું, જ્યાં તમે પૃથ્વી ઉપર જન્મ થશે ને એક દાસીના ઘેર, શુદ્રના ઘેર તમારો જન્મ થશે. વિદુરજી, આપ કોઈ સામાન્ય નથી. યમરાજા ગભરાણા, અને એ જ તમારો અવતાર વિદુર તરીકે થયો છે, એટલે તમે જ્ઞાની છો. વિદુરજી મૈત્રેયજીને પછી અનેક પ્રશ્નો પૂછે છે. ભગવાન અકર્તા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના તેમણે શા માટે કરી અને કઈ રીતે કરી? સંસારમાં સર્વલોક સુખ માટે પ્રયત્ન કરે છે, પણ ન તો કોઈને સુખ મળે છે અને ના એનું દુઃખ દૂર થાય છે. કોઈ માણસ દુઃખ માટે પ્રયત્ન નથી કરતો. જે કંઈ પ્રયત્ન કરે છે, સવારથી માણસ દોડે છે ને પૂછો ભાઈ શું કામ એને દોડે છે? તો કે પૈસા કમાવા માટે. પૈસા શું કામ એને કમાવાની ઈચ્છા છે? તો કે પૈસાથી જીવન ચાલે છે. જો પૈસા હોય તો સુખ શાંતિથી અમે જીવી શકીએ. તો કાર્ય માણસ શું કામ એને કરે છે? સુખ પ્રાપ્ત કરવા માટે. પણ આપણે જોઈએ છીએ કે આજ સુધી કોઈને સુખ મળ્યું નથી અને દુઃખનું નિવારણ થયું નથી. એક દુઃખ જાય ત્યાં બીજું આવીને ઊભું હોય. સુખનું આનંદ ક્ષણિક મળે છે અને દુઃખનું વેદના વધારે મળે છે. એટલે સુખ કોઈનું ને મળતું નથી અને દુઃખ કોઈનું દૂર થતું નથી. એનું કારણ શું એ મને બતાવો. તેમજ ભગવાનની લીલાઓનું આપ વર્ણન કરો. મૈત્રેયજી કહ્યું કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા તો ભાગવતની અંદર ઘણી વાર આવી. મહાત્માઓ છે એ ભગવાનની સૃષ્ટિનો વિચાર નથી કરતા, માયાનો વિચાર નથી કરતા, પણ માયાપતિના શરણે જાય છે. પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો કે હું એક છું, અનેક થાવ. એટલે પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહતત્વ ઉત્પન્ન થયું, મહતત્વમાંથી અહંકાર, અને અહંકાર એ 4 પ્રકાર છે. પંચ તન્માત્રામાંથી 5 પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ તત્વો કંઈ ક્રિયા કરી શક્યા નહીં. એટલે ઈશ્વરે એક એક વસ્તુની અંદર પોતાનું ચૈતન્ય પ્રગટ કર્યું. ઉપનિષદમાં કહ્યું છે કે એક એક વસ્તુમાં ભગવાને પ્રવેશ કર્યો છે. એટલે જગત એ પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. એટલે સુખદેવજીએ કહ્યું કે વિરાટ સ્વરૂપનું ધ્યાન કરો, કે જે કાંઈ દેખાઈ રહ્યું છે એ બધું પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્મા જ છે. જેવી રીતના શરીર છે, હાથ ગણો તો પણ આપણું શરીર છે, મુખ ગણો તો બી આપણું શરીર છે, પગ ગણો તો બી આપણું શરીર છે. એ વિરાટતાનું
કહેવાય શરીર, પણ છે બધા એના અંગ. એમાં આખું વિશ્વ છે પરમાત્માનું શરીર છે, વિરાટ પુરુષનું શરીર છે. દેખાય છે અનેક અવયવો રૂપે, એ અવયવ છે, બાકી શરીર એક છે. પરમાત્મા એક છે, જે કઈ જીવાત્માઓ દેખાઈ રહ્યા છે એ એના અવયવ. તો ભગવાનની નાભીમાંથી પેલા પ્રગટ કમળ ઉત્પન્ન થયું અને એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ કમળનું મુખ શોધવા પ્રયત્ન કર્યો, ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બ્રહ્માએ સ્તુતિ કરી છે કે સંતતિ અને સંપત્તિ એ ભગવત કૃપાનું ફળ નથી, તો પ્રારબ્ધ, એ તો પ્રારબ્ધનું ફળ હશે. બ્રહ્માજીને પણ બીક લાગે છે કે સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિયો અવળે માર્ગે ન જાય. પ્રથમ સ્વયંભૂ મનુ અને શતરૂપાની ઉત્પત્તિ કરી છે અને એને આજ્ઞા કરી કે હવે તમે સૃષ્ટિને આગળ વધારો. મનુ મહારાજે કહ્યું, પિતાજી આપ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું કહો છો, પછી સૃષ્ટિને રાખવી ક્યાં? પૃથ્વી તો કઈ દેખી, ફરતું જળ દેખાય છે, જળ સિવાય કઈ છે જ નહીં. કે પ્રજાને નિર્માણ કરીશ પણ રાખીશ ક્યાં હું? એ જ વખતે બ્રહ્માજીની છીક આવી અને એના નાસિકામાંથી એક જીવાત્મા નીકળ્યો અને જોત જોતામાં વિશાળ સ્વરૂપ ધારણ કર્યું વરાહનું. અને પછી એ પૃથ્વીને લાવી અને મનુ મહારાજને અર્પણ કરી. તો વિદુરજીએ કહ્યું કે આપણે કથા તો સંક્ષેપમાં કઈ સંભળાવી. આ હિરણ્યાક્ષ કોણ હતો, ધરતી રસાતળની અંદર કેમ ડૂબી ગઈ હતી, એ વરાહ નારાયણનું ચરિત્ર આપ મને સંભળાવો. મૈત્રીજી વિદુરજીને કથા કહી રહ્યા છે. સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને કહે છે કે દિતિ કશ્યપ ઋષિના ધર્મપત્ની છે. એક દિવસ સાયંકાળે પોતાના પતિની આગળ બાળકની માંગણી કરી છે. કશ્યપ ઋષિ દિતિને સમજાવે છે કે દેવી, આ સમય સંધ્યાકાળનો સમય છે, આ સમયે પરમાત્માનું ભજન કરવાનો સમય છે. પણ દેવી માનતા નથી. દિતિ એ જ ભેદ બુદ્ધિ છે અને ભેદ બુદ્ધિમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષની ઉત્પત્તિ થાય છે. દિતિને કહ્યું પણ દિતિએ માન્યું નહીં. એટલે કશ્યપે કહ્યું કે તમારા ગર્ભમાંથી 2 રાક્ષસો પ્રગટ થશે. દિતિને દુઃખ થયું છે, તો મારા પુત્ર રાક્ષસ અવતરશે, એ જાણી અને ગભરાણી કશ્યપ ઋષિને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, ભવિષ્યમાં આવી માંગણી ક્યારે પણ નહીં કરું. કશ્યપ ઋષિએ આશ્વાસન આપ્યું છે કે તારા પુત્રને ભગવાનના હાથે એનું મરણ થશે. એટલે દિતિએ કહ્યું તો મારા પુત્ર ભાગ્યશાળી. કશ્યપ ઋષિએ કહ્યું કે તારા પુત્રનો જે પુત્ર થશે એ મહાન ભાગવત ભક્ત થશે અને પ્રહલાદના નામથી પ્રખ્યાત થશે. એકલા ઠાકોરજીની સેવા સ્મરણ કરે એ તો સાધારણ વૈષ્ણવ, પણ તારે ત્યાં તો મહાન વૈષ્ણવ ભક્તનું જન્મ થશે. દિતિને પોતાને બાળક જન્મવાનો છે, પણ વિચાર આવે છે કે આ દેવોને દુઃખ આપશે, એટલે 100 વર્ષ સુધી દિતિએ બાળકને જન્મ નથી આપ્યો. સૂર્ય અને ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું, દેવો ગભરાવા લાગ્યા. દેવો બ્રહ્માજીની પાસે આવીને પૂછ્યું કે આ દિતિના ગર્ભની અંદર કોણ છે કે હજી બહાર આવતા નથી? આ જગતની અંદર નિસ્તેજતા વધી ગઈ, અમારા સિંહાસનો ડોલવા લાગ્યા છે. બ્રહ્માજી તેઓને દિતિના ગર્ભમાં કોણ છે એની કથા કહે છે કે એક વખત મારા માનસ પુત્ર સનકાદિક ઋષિઓ ભગવાનના ધામમાં વૈકુંઠમાં ફરતા ફરતા ગયા. સનત કુમારો આદિનારાયણના દર્શન કરવા જઈ રહ્યા છે. વૈકુંઠમાં કામને અને કાળને પ્રવેશ મળી શકતો નથી. ઈશ્વરના દરબારમાં વિષમતા નથી.
પરમાત્મા સુખદેવજી કથા નથી કરતા, પણ લક્ષ્મી નારાયણના દર્શન કરતા કરતા પરમાત્માનું ભજન કરી રહ્યા છે. તો વચમાં જય અને વિજય નામના બે દ્વારપાળો સનત કુમારોને અંદર જવા મના કરે છે. તપશ્ચર્યા કરી છે, જ્ઞાની છે, પણ મનની અંદર થોડુંક ક્રોધ આવી ગયો કે તમે અહીંયા સ્વર્ગમાં રહીને, વૈકુંઠમાં રહીને પણ તમારી અંદર વિષમતા છે. વિષમતા એ રાક્ષસનો ગુણ છે. જાઓ, તમારા રાક્ષસ કુળમાં જન્મ થશે. ભગવાન પોતાના દરબારમાં અવાજ સાંભળ્યો, આવ્યા છે લક્ષ્મીનારાયણનું દર્શન કરવા વૈકુંઠમાં. ભગવાન કહે છે જેના મનમાં ક્રોધ છે અને હું દર્શન અંદર દ્વારમાં આવવા દેતો નથી, મારા ધામમાં આવવા દેતો નથી. પણ છે બ્રાહ્મણો, બ્રાહ્મણ મારા દેવ છે. એટલે ભગવાન લક્ષ્મીનારાયણ દરવાજા ઉપર આવ્યા છે અને જય વિજયને કહે છે કે તમે મારી કીર્તિને કલંક લગાવો છો કે તમે એને મારા દ્વારમાં આવતા અટકાવ્યા. જે સેવક કાર્ય કરે છે એમાં માલિકની સંમતિ હોય તો જ એ કાર્ય કરી શકે. સેવક તો સેવક છે. તમે બ્રાહ્મણને શ્રાપ આપ્યો, એનું પાપ મને પણ લાગે. જય વિજય કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ પ્રભુ, અમે ફરી આવી વિષમતા નહીં કરી. એટલે ભગવાન કહે છે કે તમારો 3 વાર બ્રાહ્મણના શ્રાપ ક્યારે પણ મિથ્યા થતો નથી કે રાક્ષસ કુળમાં જન્મ થશે, પણ તમારો ઉદ્ધાર કરવા હું આવીશ. મારા હાથે તમારા 3 વાર વિનાશ થશે. જય વિજયને સાંત્વના આપી નારાયણ ભગવાને કહ્યું કે તમારા 3 અવતારો થશે અને તમને હું ઉગારીશ. સુખદેવજી વર્ણન કરે છે દિતિના ગર્ભમાં જય અને વિજય આવ્યા છે. દિતિને 2 બાળકોનો જન્મ થયો. તેમના નામ રાખ્યા છે હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુ. કુસમયે પુત્રની માંગણી કરવાથી એમને ત્યાં 2 રાક્ષસોનો જન્મ થયો છે. આ ભાષા છે કથાની, એ સમાધિ ભાષા છે. ભાગવતનો વિષય મુખ્ય છે પરમ તત્વની પ્રાપ્તિ. તો આ હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુ કોણ હતા? એ લોભનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં લખ્યું છે કે દરરોજ 4 હાથ વધતા હતા. રોજ 4 હાથ વધે તો એને દરવાજા દરરોજ નવા બનાવવા પડે, કપડાં પણ દરરોજના માટે નવા બનાવવા પડે. પણ આ સમાધિ ભાષા છે કે લોભ છે દિન પ્રતિદિન વધતો જાય છે. એકવાર જો લોભ આવ્યો, 100 આવ્યા તો થાય કે 500 આવે તો સારું, 1000 આવ્યા તો કે 2000 આવે તો સારું, લાખ આવ્યા તો કે 2 લાખ આવ્યા હોત તો સારું. એક રાજા હતા. રાજાને ત્યાં એક નાય આવે એની દાઢી કરવા માટે. દરરોજ રાજાને ખુશ કરે. રાજાને તને તો મારી કરતા પણ આનંદ વધારે છે. તો કેમ બસ મને એક ટાઈમનું ભોજન મળે છે, તમે 1 રૂપિયો આપો છો, એમાં તો મારું જીવન નિર્વાહ ચાલી રહે છે, એટલે હું આનંદમાં છું. તો રાજા એકવાર પ્રધાનને વાત કરી કે આ નાય છે 1 જ રૂપિયાનો એને આવક છે, પણ એ તો રાજા કરતાં પણ વિશેષ આનંદમાં રહે છે, વિશેષ સુખ છે. એટલે પ્રધાન કહે હું તમને બતાવીશ. એટલે પ્રધાને શું કર્યું? વહેલો ઉઠ્યો. તો નાય સવારમાં વહેલા 12 જંગલમાં જાય. એ વખતે પેલો પ્રધાન આવી એને એના ઘરમાં 99 રૂપિયાની થેલી નાખી ગયો અને પોતે જતો રહ્યો. નાય ઘરે આવે છે, ઘરમાં જોયું તો એક થેલી પડી. થેલી ખોલી તો 99. રાજાને ત્યાં આજે હજામત કરવા ગયો છે, પણ ચિંતન
99 ચાલે છે, 99ના 100 ક્યારે થાય? રાજા કે આજ તું ચિંતામાં કેમ છે? તો કે કાંઈ નહીં. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, હવે પોતે ખાવાનું બંધ કરી દીધું. પેલો રૂપિયો વધારવા લાગ્યો કે આ 100 થાય, 100માંથી 200 કરું. અને રાતની નિંદ્રા પણ ઉડી ગઈ કે કેવી રીતના મારે પૈસા ભેગા કરવા. એટલે રાજાએ પેલા પ્રધાનને વાત કરી કે આ નાઈ છે હમણાં કંઈક ચિંતામાં લાગે છે. નાઈને પૂછ્યું કે કંઈક કારણ છે? પણ નાઈ કે ના કંઈ નથી. એટલે રાજાને તરત યાદ આવ્યું કે કોઈ પ્રધાનનું કામ તો નથી ને, એટલે કે કારણ તો એટલે પ્રધાને કીધું કે આપ કહેતા હતા ને કે આની અંદર આનંદ શેનો છે? એ સંતોષી હતો ત્યાં સુધી એને આનંદ છે, પણ હવે એ ચક્કરમાં પડી ગયો પૈસાના. 99 આવ્યા તો કે 100 થાય, 100 આવ્યા એટલે કે હવે 200 થાય, 200ના 1000 થાય. એમાં ક્યારે પણ શાંતિ મળતી નથી. એને કીધું લોભ. અને લોભ છે દિન પ્રતિદિન વધતો જાય છે. ઘરમાં પણ લોભ હોય, બહાર જાઓ તો પણ એ જ લોભ, દિવસે પણ લોભ, રાત્રે પણ લોભ. એક સમય કુસમય જોતો નથી. લોભ દિન પ્રતિદિન વધતો જાય છે. લાભથી લોભ વધે એટલે પાપ વધે, પાપ વધે એટલે ધરતી છે રસાતળમાં જાય. હિરણ્યાક્ષ એ સંગ્રહ વૃત્તિ લોભ છે, ને હિરણ્યકશિપુ એ ભોગ વૃત્તિ છે કે આટલું મળ્યું તો આટલું પ્રાપ્ત કર્યું, હજી મારે એટલું પ્રાપ્ત કરવું છે. હિરણ્યાક્ષે ખૂબ ભેગું કર્યું છે, હિરણ્યકશિપુએ ખૂબ વાપર્યું છે. લોભ વધે એટલે વિષય વાસના પણ વધે છે. હિરણ્યકશિપુને મારવા નરસિંહ અવતારને હિરણ્યાક્ષને મારવા માટે લોભનો અવતાર છે. કામને મારવા એક અવતાર, રાવણ કુંભકર્મને મારવા રામચંદ્રજીએ અવતાર ધારણ કર્યો. ક્રોધને મારવા પણ ભગવાને એક જ અવતાર ધારણ કર્યો. પરંતુ લોભને મારવા માટે 2 અવતાર ધારણ કર્યા, એક વરાહ અવતાર અને એક નરસિંહ અવતાર. ત્યારે લોભ મર્યો છે. એ બતાવે છે કે લોભને જીતવો એ ખૂબ જ કઠિન છે. વરાહ અવતાર એ યજ્ઞાવતાર છે. વર વત્તા અહ, વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? કે જે દિવસે તમારા હાથે સત્કર્મ થાય. એટલે દિવસ શ્રેષ્ઠ બનશે. જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એને કહેવાય સત્કર્મ. વરાહ ભગવાન યજ્ઞના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે અને લોભનો નાશ થાય છે. યજ્ઞપૂર્વક જીવન જીવો એટલે જ્ઞાન વધશે. કર્મ એ ચિત્તભૂમિ છે. હિરણ્યાક્ષને ઈચ્છા થઈ કે સ્વર્ગમાંથી હું સંપત્તિ લઈ આવું. દહાડે દહાડે તેનો લોભ દિન પ્રતિદિન વધવા લાગ્યો. વરુણે કહ્યું તું વરાહ નારાયણની સાથે યુદ્ધ કર, મારી સાથે તું શું યુદ્ધ કરી શકવાનું? હું એટલો યુદ્ધમાં પાવરફુલ નથી. એટલે વરાહ નારાયણ હિરણ્યાક્ષને કહે છે, હિરણ્યાક્ષ વરાહ ભગવાન પાસે આવ્યો. તે વરાહ ભગવાનને કહે છે કે આપ તો પશુ છો. વરાહ ભગવાન જે બ્રહ્માના નાકમાંથી જે કીડો થયો એ આખો મોટો ભૂંડ બન્યો અને એ વરાહ એ પૃથ્વીને રસાતળમાંથી એ બહાર કાઢી. જ્યારે બહાર લાવી રહ્યા હતા ત્યારે આ હિરણ્યાક્ષ છે એની સાથે યુદ્ધ કરવા આવ્યો. કેમ કે પૃથ્વી પોતે લઈ ગયો હતો અને આ પૃથ્વી પાછી ભગવાન લઈને આવે છે. ભગવાને ક્યાં રાખી છે? પોતાના નાકની અણી ઉપર પૃથ્વીને ધારણ કરી છે. શક્તિ કેટલી છે! વરાહને મારી અને ભગવાને પૃથ્વી પાછી જળ ઉપર સ્થાપિત કરી છે. અને મનુ મહારાજને કહ્યું છે હવે આપ સૃષ્ટિની રચના કરો. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ